હવે નહીં ચાલે કોઈ કંપનીની છટકબારી કે પછી તેની મનમાની, કારણ કે આવી ગયું છે સુપ્રીમ ચુકાદો. જી હા, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે કોઈ કર્મચારી પોતાની ડ્યુટી માટે ઘરેથી નીકળે છે ઓફિસ જવા માટે, અને જ્યારે પોતાની ડ્યુટી પતાવી ઓફિસથી ઘરે જવા માટે નીકળે છે અને તે ઘરે સહી સલામત પહોંચે ત્યાં સુધીની જવાબદારી કંપનીની રહેશે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના એક કેસમાં સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટ કર્યું છે, જેમાં નોકરી દરમિયાન તેના કારણે અથવા તો કાર્યસ્થળ પર થયેલી દુર્ઘટનામાં જ કમ્પન્સેશન મળે તે યોગ્ય નથી. જો કર્મચારી પોતાની નોકરી માટે ઘરેથી નીકળે છે અને અથવા તો નોકરી પતાવ્યા બાદ પોતાના ઘરે જવા માટે નીકળે છે અને તે સમયગાળા દરમિયાન જો કોઈ દુર્ઘટના સર્જાય અને કર્મચારીને નુકસાન પહોંચે કે પછી કર્મચારીનું મૃત્યુ થાય છે, તો આવા કિસ્સામાં પણ વર્કમેન કમ્પન્સેશન એક્ટ 1923 અંતર્ગત તે કમ્પન્સેશનને પાત્ર બને છે. આ નોકરી દરમિયાન થયેલી જ દુર્ઘટના માનવામાં આવશે. આ નિર્ણય લાખો કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય છે, અને ખાસ કરીને એવા કર્મચારીઓ માટે કે જેઓ પોતાની નોકરી માટે લાંબા અંતરની મુસાફરી કરે છે. આ કર્મચારીઓના અધિકારોને મજબૂત બનાવે છે અને સાથે એ સાબિત પણ કરે છે કે ડ્યુટી માત્ર ઓફિસના ગેટ સુધી નથી, તેના માટે કરવામાં આવેલી મુસાફરી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આવા જ મહત્વપૂર્ણ સમાચારો માટે જોડાયેલા રહો સંદેશ